બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પાલનપુરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના ભાષણમાં અસુર શબ્દે રાજકીય ચર્ચા જગાવી છે। શું હતો આખો મુદ્દો, આવો જાણીશું। દિવ્ય નિશાન કમળ આ એક ઐશ્વર્ય સંકેત છે અને ઐશ્વર્ય સંકેત પરથી એક નવી વાત યાદ આવી કે ભગવાન શ્રી કૃષ્ણ કટલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પોતાના ગામજનોને મુસળધાર વરસાદથી બચાવવા માટે। અને એ વખતે તમારા મારા જેવા જે ભાજપના સપોર્ટમાં છે ને, નરેન્દ્રભાઈના સપોર્ટમાં, એવા લોકો ગોવાળિયાઓ લાકડીથી પર્વતને ટેકો કરવાના કામમાં લાગ્યા। અને એ સમયે પણ એવા લોકો હતા કે જે પર્વતની ધાર પર લટકાઈ અને પર્વતને નીચો પાડવા માંગતા હતા। એ વખતે જેને ઐશ્વર્ય કામમાં પર્વત ઉચકવામાં ટેકો કર્યો ને, એ લોકો ભક્તો કહેવાય। અને જે લોકોએ પર્વત નીચે પાડવા માટે લટકાયા એ લોકો અસુરો કહેવાય। અત્યારે 2047 નો વિકસિત ભારતનો પર્વત નરેન્દ્રભાઈએ જે ઉચક્યો છે એની મદદમાં તમે સૌ લોકો છો, એટલે તમે ભક્તો છો। આ અપક્ષો, આ સાવરણવાળા, આ પંજાવાળા એ પર્વતને નીચે પાડવા માંગે છે, એ અસુરો છે અને અસુરોને પાલનપુરમાં ઘૂસવા દેવાય। દિવ્ય નિશાન કમળ આજે પાલનપુરમાં આખા પાલનપુરની વિજય સંકલ્પ સભા હતી। એની અંદર પાલનપુરના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત હતા। અમારા ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ ધારાસભ્ય રીકાબેન અને કાંતિભાઈ કચોરિયા શહેર અધ્યક્ષની હાજરીમાં બહુ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આ સભા હતી। કુલ મળીને પાલનપુરમાં અપક્ષોનું રાજકારણ ખતમ થાય અને દેશ વિરોધી પંજાનું પણ રાજકારણ પાલનપુરમાં ન ઘૂસે એના માટેની ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં વાત કરવામાં આવી। મને એવું સ્પષ્ટ દેખાય છે કે આવનારા દિવસોમાં પાલનપુરમાં 44 સીટ ભારતીય જનતા પાર્ટી લેશે। પાલનપુરમાં અસુર શબ્દ સાથે ભાજપના આકરા પ્રહારે રાજકીય તાપમાન વધુ ઊંચું કરી દીધું છે। હવે જનતા શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।